ધર્મલોકમાં આપ સર્વે ભક્તો અને દર્શકોનું હૃદયપૂર્વક સ્વાગત છે। જીવનની સફરમાં ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે આપણી મહેનત અને આપણી ઓળખને કોઈ સમજી શકતું નથી, પણ આવા સમયે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે જેમણે પણ દુનિયામાં પોતાની અનોખી ઓળખ બનાવી છે તેમણે હંમેશા પોતાનો સફર એકલા જ શરૂ કર્યો છે। આજના સંજોગો ગમે તેવા હોય, પરંતુ આવતીકાલ બદલાઈ શકે છે, કારણ કે સમય ક્યારેય એકસરખો રહેતો નથી અને સમય દરેક વ્યક્તિનો આવે છે। આજે આપણે એક અત્યંત વિશેષ અને મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, જે સીધો જ કુંભ રાશિના જાતકો સાથે જોડાયેલો છે। જુલાઈ 2026નો આ મહિનો કુંભ રાશિના ભાઈ બહેનો માટે કેવો રહેશે? તમારા મનમાં, દિલમાં અને દિમાગમાં ઉઠતા તમામ સવાલોના સાચા અને વાસ્તવિક જવાબો આજે તમને આ વિડિયોના માધ્યમથી પ્રાપ્ત થશે। અહીં કોઈ હવાઈ વાતો કે અતિશયોક્તિ કરવામાં નહીં આવે, પરંતુ ગ્રહોની જે વાસ્તવિક સ્થિતિ ગોચરમાં દેખાઈ રહી છે તેના આધારે એકદમ સચોટ અને વિગતવાર વિશ્લેષણ તમારી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે, જેથી તમે તમારા જીવનના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકો। કુંભ રાશિના જાતકો માટે આ મહિને ગ્રહોની સ્થિતિને સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે રાહુ તમારા પ્રથમ ભાવમાં એટલે કે લગ્ન સ્થાનમાં બિરાજમાન છે અને તે 6 ડિસેમ્બર 2026 સુધી અહીં જ રહેવાના છે। શનિદેવ તમારા બીજા ભાવમાં છે, મંગળ ચોથા ભાવમાં, સૂર્ય પાંચમા ભાવમાં અને ગુરુ, શુક્ર તથા બુધ છઠ્ઠા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે, જ્યારે કેતુ સાતમા ભાવમાં સ્થિત છે। આ ગ્રહ દશાની સૌથી પહેલી અસર તમારા સ્વાસ્થ્ય પર કેવી પડશે તે જાણી લઈએ। કુંડળીમાં પ્રથમ ભાવ એટલે કે લગ્ન સ્થાન આપણું પોતાનું શરીર, આપણો સ્વભાવ, આપણું વ્યક્તિત્વ અને આપણી રોગપ્રતિકારક શક્તિ દર્શાવે છે। પ્રથમ ભાવના સ્વામી શનિ બીજા ભાવમાં હોવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ આમ તો મજબૂત રહેશે, પરંતુ જુલાઈ મહિનાની શરૂઆતમાં ખાસ કરીને 7 જુલાઈ પહેલાં તમારે થોડી સાવધાની રાખવી પડશે। આ સમય દરમિયાન કોઈ વસ્તુની એલર્જી થવી, બહારનું ખાવા પીવાથી ઇન્ફેક્શન થવું અથવા મુસાફરી દરમિયાન ત્વચાને લગતી કોઈ નાની મોટી સમસ્યા થવાની સંભાવના રહે છે। પાચનતંત્ર નબળું પડવું, પેટમાં ગેસ કે વાયુની તકલીફ થવી જેવી બાબતો શરૂઆતના દિવસોમાં પરેશાન કરી શકે છે, પરંતુ 7 જુલાઈ પછી જ્યારે બુધ વક્રી થઈને પાંચમા ભાવમાં આવશે અને શુક્ર કેન્દ્ર સ્થાને આવશે, ત્યારે સ્વાસ્થ્ય સંબંધિત તમામ મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે અને તમે એકદમ ઉર્જાવાન અનુભવ કરશો। હવે વાત કરીએ વિદ્યાર્થીઓ અને શિક્ષણની, તો શિક્ષણ માટે પાંચમો ભાવ જોવામાં આવે છે। 7 જુલાઈના રોજ બુધ વક્રી થઈને આ ભાવમાં પ્રવેશ કરશે અને 16 જુલાઈ સુધી સૂર્ય પણ અહીં જ હાજર છે, જેનો અર્થ એ થાય છે કે શિક્ષણ ક્ષેત્રે તમારો આત્મવિશ્વાસ અને એકાગ્રતા ખૂબ જ અદ્ભુત રહેશે। જો તમારી કોઈ મહત્વની પરીક્ષા 7 જુલાઈ પછી આવી રહી હોય તો પરિણામ ખૂબ જ સકારાત્મક મળવાની આશા રાખી શકો છો। વક્રી બુધનો અર્થ એ છે કે ભૂતકાળમાં અભ્યાસને લગતી જે પણ બાબતો અધૂરી રહી ગઈ હતી અથવા જે વિષયોમાં તમે પાછળ રહી ગયા હતા તેને ફરીથી મજબૂત કરવાનો અને પૂર્ણ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે। જો તમે કોઈ નવી સંસ્થામાં એડમિશન લેવા માંગો છો, કોઈ નવો કોર્સ કે કોચિંગ ક્લાસ શરૂ કરવા માંગો છો અથવા ઉચ્ચ શિક્ષણ માટે ક્યાંક દૂર જવા ઈચ્છો છો, તો આ સમયગાળો તમારા માટે ખૂબ જ સાનુકૂળ અને પ્રગતિશીલ સાબિત થશે। પ્રેમ સંબંધોની વાત કરીએ તો પાંચમા ભાવમાં સૂર્યની હાજરીને કારણે 16 જુલાઈ પહેલાં તમારા પાર્ટનરના સ્વભાવમાં થોડો ગુસ્સો કે પ્રભુત્વ જમાવવાની ભાવના જોવા મળી શકે છે। સૂર્ય એક રાજા સમાન ગ્રહ હોવાથી તે ક્યારેય ઝૂકવાનું પસંદ નથી કરતો, તેથી તમારા સાથીદારને એવું લાગી શકે છે કે બધી વાતો એમની મરજી મુજબ જ થાય। આ સમય દરમિયાન સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે તમારે થોડી સમજદારી બતાવવી પડશે અને વાદવિવાદથી બચવું પડશે। કુંભ રાશિના જાતકો પોતે પણ બુદ્ધિશાળી અને થોડા હઠીલા સ્વભાવના હોય છે, જેના કારણે ક્યારેક અહંકારનો ટકરાવ થઈ શકે છે, પરંતુ 16 જુલાઈ પછી પ્રેમ જીવનમાં ખુશીઓ પાછી ફરશે। વિવાહિત જીવનની વાત કરીએ તો 7મા ભાવમાં કેતુની હાજરી લાંબા સમય સુધી રહેવાની છે અને 16 જુલાઈ પછી સૂર્ય છઠ્ઠા ભાવમાં જતા હોવાથી તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું પડશે। તેમને નાની મોટી શારીરિક તકલીફો જેમ કે માથાનો દુખાવો, શરદી કે થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે, તેથી તેમની કાળજી રાખવી અને સંબંધોમાં શાંતિ જાળવવી હિતાવહ રહેશે। તમારા ભાગ્ય અને કરિયરની વાત કરીએ તો આ મહિનો તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે। કુંભ રાશિ માટે
ભાગ્યના સ્વામી શુક્ર બને છે અને 5 જુલાઈ પછી જ્યારે શુક્ર 7મા ભાવમાં આવશે ત્યારે તેમનો સીધો પ્રભાવ તમારા પ્રથમ ભાવ પર પડશે. આ સ્થિતિ તમારા ભાગ્યને અત્યંત પ્રબળ બનાવશે. જીવનમાં મહેનતની સાથે ભાગ્યનો સાથ મળવો પણ એટલો જ જરૂરી છે, કારણ કે આપણું વર્તમાન ભાગ્ય એ આપણા જ પૂર્વકર્મોની મૂડી છે. જે રીતે બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાથી બેલેન્સ વધે છે, તે જ રીતે સારા કર્મો કરવાથી આપણું ભાગ્ય મજબૂત બને છે. 5 જુલાઈ પછી જો તમે કોઈ મોટું રોકાણ કરવા માંગો છો, નવો વેપાર શરૂ કરવા માંગો છો કે કોઈ મહત્વની ડીલ ફાઇનલ કરવા માંગો છો, તો નસીબ તમને પૂરો સાથ આપશે. નોકરી અને કરિયરના સ્થાને મંગળની દૃષ્ટિ હોવાથી તમારામાં એક અદ્ભુત નેતૃત્વ ક્ષમતા અને સાહસ જોવા મળશે. તમે કાર્યસ્થળ પર કોઈના દબાણમાં આવ્યા વિના તમારા સ્માર્ટ વર્ક અને બુદ્ધિથી અશક્ય કામોને પણ શક્ય બનાવશો. ગુરુ ગ્રહની શુભ દૃષ્ટિને કારણે આઈટી, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, બેન્કિંગ અને કન્સલ્ટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા અને પ્રમોશન મળવાના મજબૂત યોગ દેખાઈ રહ્યા છે. વ્યાપાર ક્ષેત્રે પણ 7 જુલાઈ પછી વક્રી બુધના પ્રભાવથી અટકેલા નાણાં પરત મળશે અને ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે. આ સુંદર સમયનો મહત્તમ લાભ લેવા માટે તમારે નિયમિતપણે શનિદેવના બીજ મંત્ર ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃનો જાપ કરવો જોઈએ. રોજ સવારે તાંબાના લોટાથી સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવો જોઈએ અને હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા જોઈએ, જે તમને દરેક નકારાત્મક ઉર્જાથી બચાવશે. અમે આશા રાખીએ છીએ કે આધ્યાત્મિકતા અને વાસ્તવિકતાથી સભર આ વિશ્લેષણ તમને જીવનની સાચી દિશા બતાવવામાં મદદરૂપ થશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને આવી જ જ્ઞાનવર્ધક માહિતી ભવિષ્યમાં પણ મેળવવા માંગતા હોવ તો અમારી ચેનલને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હર હર મહાદેવ.